Dr. Mihir Dev Jhala, Organizing Chairperson, JG PhysioCon, અને પ્રિન્સિપાલ જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી. આ જેજી ફિઝિયોકોન 2026 એક નેશનલ ફિઝિયોથેરાપી કોન્ફરન્સ છે જે ઓર્ગેનાઇઝ કર્યું છે જેજી યુનિવર્સિટીએ અને જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપીએ. આ કોન્ફરન્સમાં 2300 વિદ્યાર્થીઓ, એની સાથે એકેડેમિશિયન્સ, એની સાથે ક્લિનિકલ ફિઝિયોથેરાપિસ્ટ, પીએચડી સ્કોલર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, એ મળીને ટોટલ 2300 લોકોએ ભાગ લીધો છે આ કોન્ફરન્સમાં. અને મને લાગે છે ત્યાં સુધી આ ગુજરાત રાજ્યની સૌથી વિશાળમાં વિશાળ ફિઝિયોથેરાપીની નેશનલ કોન્ફરન્સ થઈ છે આજ દિન સુધી. અને આટલું મોટું ભાગ એમાં સાયન્ટિફિક ઇવેન્ટ્સ હતા, એમાં રેકોર્ડ બ્રેકિંગ 590 પેપર પ્રેઝન્ટ થયા છે 3 દિવસની અંદર, અને ટોટલ 600 લોકોએ ભાગ લીધો છે આમાં. કીનોટ લેક્ચર્સ, જે નવા જે સંશોધનો થયા છે, રિસર્ચ થઈ છે, એના પર લેક્ચરો લેવાયા છે, કેસ ડિસ્કશન થયા છે ઓન્કોલોજી પર, પીડિયાટ્રિક પર, ન્યુરોલોજી પર, ઓર્થોપેડિક્સ પર, વુમન્સ હેલ્થ પર. આમાં ફિઝિયોથેરાપીમાં નવું જે પણ આવ્યું છે એ બધા પર વિષયો પર ખૂબ આ બધા સ્પેશિયાલિટીઓના વિષયો પર ચર્ચા થઈ છે આ 2 દિવસોમાં. સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર ઇવેન્ટ્સ પણ અમે રાખ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે, જેમ કે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, એમાં ક્રિકેટ છે, ટેબલ ટેનિસ છે, કેરમ છે, ચેસ છે, આવા ટગ ઓફ વોર છે. એમાં 827 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ટોટલ આ બધી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં. સાથે કલ્ચરલ ઇવેન્ટ્સ પણ અમે રાખી હતી, જેમ કે ગ્રુપ ડાન્સ ને ફેશન શો. એમાં 40 ડાન્સની થીમ પર મોટા પાયે અહીંયા દીનદયાલ ઓડિટોરિયમમાં એનો શો થયો હતો.